જ્યાં સુધી આપણા ગુરુ આપણા પર પ્રસન્ન થતા નથી, જ્યાં સુધી પ્રભુ પ્રસન્ન થતા નથી, ત્યાં સુધી સદકાર્ય કરવાની ઈચ્છા હોવા છતાંય સદકાર્ય થતા નથી. પ્રભુની ભક્તિ કરવાની ઈચ્છા હોવા છતાંય ભક્તિ થતી નથી. उसमें सबसे पहले गुरु की प्रसन्नता. પુરાણમાં અપરસમાં સ્નાન કરીને આવ્યા છે, ટેરો બંધ છે. ધીરેથી મહાપ્રભુજી ટેરો ખોલ્યો, પુરાણમાં અંદર નિજ મંદિરમાં પહોંચ્યા છે. શ્રીનાથજીના એક પછી એક કરીને પૂર્ણમલના સમક્ષ શ્રી મહાપ્રભુજીએ શ્રૃંગારને વડા કર્યા છે. એક એક શ્રૃંગાર જેમ જેમ વડું થતું જાય છે તેમ તેમ પૂર્ણમલના આંખમાંથી અશ્રુઓ વહેતા જાય છે. એ ધન્ય ક્ષણનો અનુભવ એ પૂર્ણમલ કરી રહ્યો છે કે આ મારા જીવનની કઈ ક્ષણો છે કે જેને આ ખરેખર હું અનુભવી રહ્યો છું. શું આ સ્વપ્ન છે કે હકીકત છે? પોતાના જાતને ચીમટી ભરે છે. સાક્ષાત શ્રીનાથજીના સંપૂર્ણ શ્રીઅંગના દર્શન જ્યારે મને થવાના હોય, ક્યાં એ સ્વપ્ન તો નહીં હે? મંદ મંદે શ્રીનાથજી બાબા મુસ્કુરાઈ રહ્યા છે. એક એક શ્રૃંગાર વડા થાય છે, વસ્ત્ર વડા થાય છે. અને જોત જોતાના અંદર એ પૂર્ણમલને એ પરમાત્માના ચરણારવિંદથી લઈને એ મુખારવિંદ પર્યંતના સુંદર દર્શને થઈ રહ્યા છે. તમે જ્યારે શ્રીનાથજીના દર્શન કરો ત્યારે શ્રીનાથજી વસ્ત્રમાં દર્શન આપે ને. पूर्णमल क्षत्रिय को संपूर्ण श्रीअंग के दर्शन करवाए जो किसी भी वैष्णव के भाग्य में नहीं है. चंदनનો અરગજાનો કટોરો લઈને સુગંધી અત્તર મેળવીને ગુલાબજલ મેળવીને એ અરગજા તૈયાર કરીને એ પાસે આવી રહ્યા છે. જેમ જેમ શ્રીનાથજીના એ પૂર્ણમલ ક્ષત્રિય પાસે આવી રહ્યા છે તેમ તેમ એ પૂર્ણમલના હૃદયના ધબકારા વધી રહ્યા છે. જ્યારે આપણને બહુ જ ગમતી વસ્તુ પ્રાપ્ત થવાની આરે હોય ને ત્યારે ધબકારા વધી જાય, હાર્ટબીટ્સ વધી જાય. કેમ કે તમને વિશ્વાસ નથી થતો કે આ વસ્તુ મને પ્રાપ્ત થઈ રહી છે. ઉત્સાહ વધી જાય છે और आगे बढ़े. ધ્રુજતા ધ્રુજતા બંને હસ્તની બંને આંગળીઓને એ અરગજામાં બોડીને શ્રીનાથજીના સૌથી પહેલા કપોલનો સ્પર્શ કર્યો છે. શ્રીનાથજીના બંને કપોલ ઉપર એ અરગજા સમર્પી રહ્યા છે. અને જેમ જેમ અરગજા સમર્પાઈ રહ્યું છે એ સ્પર્શનો જે અનુભવ પૂર્ણમલે કર્યો છે એ સાક્ષાત અનુભવ થઈ રહ્યો છે. શ્રીનાથજી બાબા મુસ્કુરાઈ રહ્યા છે, અરગજા સમર્પાઈ રહ્યું છે. શ્રીનાથજીના નયનમાં નયન જોઈને પૂર્ણમલ જે ભાવેથી અરગજાને સમર્પી રહ્યા છે, આ એના જીવનની સૌથી અનમોલ ક્ષણો છે. ધીરે ધીરે હૃદય કમળ ઉપર અરગજા સમર્પ્યું છે. શ્રીનાથજીના બંને હસ્ત ઉપર અરગજા સમર્પ્યું છે. ચરણારવિંદ સુધી આખા અરગજાને સમર્પતા સમર્પતા અતિશય ભાવ વિભોર અવસ્થામાં પહોંચી ગયા છે. ખૂબ અશ્રુ આવી રહ્યા છે. એ હર્ષના અશ્રુ છે, એ કૃપાના અનુભવના અશ્રુ છે. જ્યારે માણસને પોતાના જીવનમાં અતિશય કૃપાનો અનુભવ થાય ત્યારે એની આંખો રડી પડે છે. અને આંખો કેમ રડે છે? કારણ કે એને માનવામાં નથી આવતું કે શું આ મારા જીવનમાં સંભવ હતું. જ્યારે એના જીવનના અંદર આવી પ્રસન્નતાની અસંભવ ઘટનાઓ ઘટિત થાય ત્યારે હૃદય એ ભરાઈ જાય છે અને એ હર્ષને પ્રેમના અશ્રુઓ, ભાવના અશ્રુઓ એ આંખમાંથી પ્રગટ થઈ જતા હોય છે. સંપૂર્ણ શ્રીઅંગ પર જે અરગજા સમર્પ્યું છે, એક વારના સ્પર્શથી પૂર્ણમલને એ પ્રભુની વ્યસન દશા પ્રાપ્ત થઈ છે. હૃદયમાં ઠાકોરજી સાક્ષાત બિરાજમાન થઈ ગયા છે. જ્યારે શ્રીનાથજી બાવા આપણા હૃદયમાં સાક્ષાત બિરાજમાન થઈ જાય અને 24 કલાક શ્રીનાથજી બાવા સિવાય આપણને કઈ જ ન દેખાય, એ પુષ્ટિમાનનું ફલ સેવા એ માનસી સેવા છે. પછી એમાં સેવા કરવાના સાધનની પણ આવશ્યકતા નથી. वो मानसी सेवा को प्राप्त करके धन्य धन्य होकर
अब पूर्णमल वहां से आगे बढ़े हैं। महाप्रभु जी ने दंडवत કરીને बस એ શ્રીનાથજીના સ્મરણ કરતા કરતા પૂર્ણમલ ક્ષત્રિયે ત્યાંથી વિદાય લીધી છે. ધન્ય હતા આવા પૂર્ણમલજી. એક વારના સ્પર્શથી જેને પ્રભુની એ પરમોચ્ચ ભક્તિ સિદ્ધ થઈ. બીજા દિવસે શ્રી મહાપ્રભુજીએ સદુ પાંડેજીને બોલાવ્યા અને પાંડેજીને બોલાવીને શ્રી મહાપ્રભુજીએ પોતાની એક વીંટી આપી અને પાંડેજીને કહ્યું કે આ વીંટીને વેચીને જે ગાય આવે તે શ્રીનાથજીને અર્પણ કરવાની છે. જ્યાં શ્રીનાથજી બાવા હોય ત્યાં ગાય ન હોય એ કેવી રીતે ચાલે? પાંડેજી કહે છે, અરે મહારાજ, અમારા પાસે જેટલી પણ ગાયો છે એ બધી ગાય આપની જ છે ને, આપે આ વીંટી આપવાની શું જરૂર છે? ત્યારે મહાપ્રભુજી કહે છે, ના, શ્રીનાથજીની સૌથી પહેલી ગાય એ અમારા દ્રવ્યમાંથી આવી જોઈએ. પછી તમારા યોગ્ય શક્તિ, યથાશક્તિ જેટલી ગાય પધરાવી હોય તમે પધરાવી શકશો. બીજા દિવસ થયો, સદુ પાંડે ગાયો લઈને આવ્યા છે. કોઈક 2 ગાય સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીને અર્પણ થઈ અને વ્રજવાસીઓને ખબર પડી કે શ્રીનાથજીને ગાયની જરૂર છે. ઘણા બધા વ્રજવાસી ભેગા થઈને કોઈ કહે છે મારા તરફથી 5 ગાય, કોઈ કહે છે 10 ગાય, કોઈ કહે છે 20 ગાય. એટલી બધી ગાયો ત્યાં ભેગી થઈ ગઈ છે, હજારોની સંખ્યામાં. શ્રીનાથજીની પાસે ગાયો આવી ગઈ છે અને ત્યારથી એ ગામનું નામ પડી ગયું છે ગોપાલપુર. જ્યાં હજારોની સંખ્યામાં ગાયો વસે છે એ ગાયોના નામથી એ ગોપાલપુર નામ એ વસી. જતીપુરા गोपालपुर. जहां श्रीनाथ जी है वहां गाय है, जहां गाय है वहां श्रीनाथ जी. બીજો દિવસ થયો અને જે શ્રીનાથજીની સેવા કરવાના પ્રથમ અધિકારી રામદાસ મુખિયાજી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા છે અને રામદાસજીએ કીધું છે, બસ વલ્લભ પ્રભુ, હવે મારો આ ભૂતલ પરનો કાલ એ સમાપ્ત થઈ રહ્યો છે. શ્રીનાથજી બાબા મને હવે પોતાની નિત્યલીલામાં બોલાવી રહ્યા છે. હવે મારે પ્રભુ પાસે જવું પડશે. બસ આ મારો અંતિમ દિવસ છે. ઝુમખાજી લઈને શ્રી મહાપ્રભુજીને સોંપે છે. તાત્કાલિક મહાપ્રભુજીએ પાંડેજીને બોલાવીને કહ્યું કે અહીંયા કોઈ સારા બ્રાહ્મણ છે જે શ્રીનાથજીની સેવા કરી શકે, બીજા મુખિયાજી નિયુક્ત કરવાના છે. પાંડેજીએ કીધું કે અહીંયા છેલ્લા 30 વર્ષોથી એક બહુ સારા વિદ્વાન સંન્યાસી બ્રાહ્મણ રહે છે અને એમનું નામ છે માધવાનંદ તીર્થ, જે ગિરિરાજની રોજ પરિક્રમા કરે છે. ખૂબ વિદ્વાન છે, ખૂબ સારા તેજસ્વી બ્રાહ્મણ છે. આપ કહો તો એમને બોલાવું. શ્રી મહાપ્રભુજી મનમાં વિચારવા લાગ્યા કે માધવાનંદ તીર્થ તો મારા વિદ્યાગુરુ છે. યાદ છે માધવાનંદ તીર્થ? એ તો મારા વિદ્યાગુરુ છે અને હવે સમય આવી ગયો છે કે વિદ્યાગુરુને ગુરુ દક્ષિણા આપવા. બોલાવેલો એમને પાંડેજી. માધવાનંદ તીર્થને બોલાવવામાં આવ્યા છે અને જ્યાં ગુરુ અને શિષ્યનું મિલાપ થયું છે, પરસ્પર અભિવાદન થયું છે. શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા છે ઘણા વર્ષો પછી પોતાના વિદ્યા ગુરુને જોઈને, અને માધવાનંદજી પણ ખૂબ પ્રસન્ન થયા છે ઘણા વર્ષો પછી પોતાના એ તેજસ્વી શિષ્યને જોઈને. પણ અત્યારે શ્રી મહાપ્રભુજી એ આચાર્ય છે. માધવાનંદજી પાસે આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ માધવાનંદજીને શ્રીનાથજી બાવાની સેવાનો અધિકાર સોંપ્યો છે. માધવાનંદજી બહુ ધન્ય ધન્ય થઈ ગયા છે કે બસ મારી આ જ ભાવનાની ઈચ્છા હતી, આ જ મનોરથ હતો કે શ્રીનાથજીની સેવા કરવાનો મને અવસર પ્રદાન થાય, અને આજે આપ દ્વારા અવસર મને મળ્યો છે. માધવાનંદજીને સેવા સોંપીને શ્રી મહાપ્રભુજીએ આગળ પ્રયાણ કર્યું છે. આ બાજુ માધવાનંદજી એ શ્રીનાથજીની સેવા કરતા જાય અને આ બાજુ મહાપ્રભુજી અનેક દૈવી જીવોને શરણે લઈ અમુક વર્ષો પછી જ્યારે શ્રી મહાપ્રભુજી એ ગંગા સાગરમાં બિરાજમાન હતા, જગન્નાથપુરીની યાત્રા સમયે, એ વખતે
શ્રીનાથજી બાબાએ શ્રી મહાપ્રભુજીને પ્રથમવાર ભૂતલ ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. વિક્રમ સંવત 1582 માં આ આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજીને થયું હજી તો ઘણા બધા જીવોને શરણે લેવાના છે, આટલું જલ્દી જો હું ભૂતલને ત્યાગ કરીશ, કેટલા બધા ગ્રંથોનું રચવાનું બાકી છે, પુષ્ટિ સંપ્રદાયનો હજી ઘણો પ્રચાર બાકી છે. પણ સતર્ક થઈ ગયા છે. 1586 ના અંદર જ્યારે મહાપ્રભુજી મધુવનમાં બિરાજમાન હતા, એ વખતે બીજી વાર શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગ કરવાની ઈચ્છા શ્રીનાથજીએ વ્યક્ત કરી છે. અને 1587 માં 1587 વિક્રમ સંવત જ્યારે શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજમાન હોય છે, બસ એ વખતે છેલ્લી ને ત્રીજી અંતિમ આજ્ઞા શ્રીનાથજીએ કરી છે, બસ વલ્લભ પ્રભુ હવે નિત્ય લીલામાં પધારો. શ્રી મહાપ્રભુજી એ જ વખતે ત્રિદંડી સંન્યાસને ગ્રહણ કર્યું છે. ત્રિદંડી સંન્યાસ એટલે કાયિક, વાચિક અને માનસિક આ ત્રણ રીતે જે સંન્યાસ લેવામાં આવે એને શું કહેવાય? ત્રિદંડી સંન્યાસ. મહાપ્રભુજીએ સંપૂર્ણ મૌન વ્રત ધારણ કર્યું છે. 40 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી મૌન રહ્યા છે. જલનું પણ પાન કર્યું નથી, ભોજન પણ નથી લીધું. સંપૂર્ણ રીતે 40 દિવસ કાયિક, વાચિક ને માનસિક એ ત્રિદંડી સંન્યાસને ગ્રહણ કરીને શ્રી મહાપ્રભુજી હવે 40મા દિવસે પધાર્યા છે એ કાશીના હનુમાન ઘાટ ઉપર ગંગાજીના કિનારે. બધા વૈષ્ણવોને પણ ખબર પડી ગઈ છે કે શ્રી મહાપ્રભુજી હવે પધારી રહ્યા છે. શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયા છે. આપશ્રીના બંને લાલજી. ઘણા બધા લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ ગઈ છે ગંગાજીના કિનારે. હવે ભૂતલને છોડવાની તૈયારી શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. શ્રી ગુસાઈજી અને ગોપીનાથજી વિનંતી કરી છે કે હે પ્રભુ, આપનો અંતિમ ઉપદેશ શું છે? આટલા બધા ગ્રંથોની રચના કર્યા પછી શ્રી મહાપ્રભુજીને થયું કે હવે અંતિમ સાર એ પુષ્ટિ સંપ્રદાયનો એ હું પ્રગટ કરું. અને આ અંતિમ ઉપદેશ એ પુષ્ટિ સંપ્રદાયનો સાર છે. આ મહાપ્રભુજીના અંતિમ ઉપદેશને આપણે આપણા હૃદયના અંદર કોતરીને રાખવાનું છે. તમારા જે વૃદ્ધ વડીલો હોય એમની છેલ્લી ઈચ્છા આપણે યથાશક્તિ માન્ય રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. હનુમાન ઘાટમાં બિરાજમાન થઈને એ વખતે મૌન વ્રત હતું એટલે કે બોલી શક્યા નથી, પણ મહાપ્રભુજી રેતીમાં આંગળીથી એ 3.5 શ્લોકને પ્રગટ કર્યા છે. અને આ 3.5 શ્લોક એ પુષ્ટિ સંપ્રદાયના શિક્ષા શ્લોકી તરીકે પ્રસિદ્ધ થયા.